स्वागत है फरी एक नवा विडियो में। तो आजना आ विडियो में आपणे शाकभाजीना नाम लखवाना छे गुजराती में। तो विडियो छेल्ले सुधी जोता रहेजो अने मारी साथे तमे पण शाकभाजीना नाम लखता रहेजो। अने चेनल पर नवा आव्या होय तो अपनी यूट्यूब चेनल ने सब्सक्राइब करी लेजो अने विडियो सारो लागे तो एक लाइक करी लेजो। तो चालो लखवानी शुरुआत करिए शाकभाजीना नाम। तो चालो लखीए शाकभाजीना नाम। तो જોઈ શકો છો શાકભાજીના નામ હેડિંગ આપી દીધું છે। તો ચાલો હવે શાકભાજીના નામ લખીએ। તો પહેલું શાકભાજીનું નામ છે બટાકા। પહેલું શાકભાજીનું નામ છે મિત્રો બટાકા। ત્યાર પછી બીજું શાકભાજીનું નામ છે ડુંગળી। ત્યાર પછી ત્રીજું શાકભાજીનું નામ છે ટામેટા। ત્યાર પછી ચોથું શાકભાજીનું નામ છે કારેલા। ત્યાર પછી પાંચમું શાકભાજીનું નામ છે કંકોડા। ત્યાર પછી છઠ્ઠું શાકભાજીનું નામ છે પરવળ। ત્યાર પછી સાતમું શાકભાજીનું નામ છે રીંગણ। ત્યાર પછી આઠમું શાકભાજીનું નામ છે આદુ। ત્યાર પછી નવમું શાકભાજીનું નામ છે મરચાં। ત્યાર પછી 10મું શાકભાજીનું નામ છે લસણ। ત્યાર પછી આગળ લખીએ 11મું શાકભાજીનું નામ છે દૂધી। ત્યાર પછી આગળ 12મું શાકભાજીનું નામ છે કાકડી। ત્યાર પછી 13મું શાકભાજીનું નામ છે ગાજર। ત્યાર પછી 14મું શાકભાજીનું નામ છે મૂળો। ત્યાર પછી 15મું શાકભાજીનું નામ છે બીટ। ત્યાર પછી 16મું શાકભાજીનું નામ છે કોબી। ત્યાર પછી 17મું
17મું શાકભાજીનું નામ છે ફુલાવર। ત્યાર પછી 18મું 18મું શાકભાજીનું નામ છે ટિંડોળા। ત્યાર પછી 19મું 19મું શાકભાજીનું નામ છે ભીંડા। ત્યાર પછી 20મું 20મું શાકભાજીનું નામ છે વાલોર। ત્યાર પછી 21મું 21મું શાકભાજીનું નામ છે તુવેર। ત્યાર પછી 22મું 22મું શાકભાજીનું નામ છે વટાણા। ત્યાર પછી 23મું 23મું શાકભાજીનું નામ છે શક્કરિયા। ત્યાર પછી 24મું 24મું શાકભાજીનું નામ છે ગવાર। ત્યાર પછી 25મું 25મું શાકભાજીનું નામ છે મેથી। ત્યાર પછી 26મું 26મું શાકભાજીનું નામ છે પાલક। ત્યાર પછી 27મું 27મું શાકભાજીનું નામ છે ફુદીનો। ત્યાર પછી 28મું 28મું શાકભાજીનું નામ છે કોથમીર। ત્યાર પછી 29મું 29મું શાકભાજીનું નામ છે તાંદળજો। ત્યાર પછી 30મું 30મું શાકભાજીનું નામ છે મકાઈ। ત્યાર પછી આગળ લખીએ 31મું 31મું શાકભાજીનું નામ છે કેપ્સિકમ। ત્યાર પછી 32મું 32મું શાકભાજીનું નામ છે કોળું। ત્યાર પછી 33મું 33મું શાકભાજીનું નામ છે ગલકા। ત્યાર પછી 34મું 34મું શાકભાજીનું નામ છે તુરિયા। ત્યાર પછી 35મું 35મું શાકભાજીનું નામ છે ચોળી। ત્યાર પછી 36મું 36મું શાકભાજીનું નામ છે સરગવો। ત્યાર પછી 37મું
37મું શાકભાજીનું નામ છે હળદર। ત્યાર પછી 38મું 38મું શાકભાજીનું નામ છે મીઠો લીમડો। ત્યાર પછી 39મું 39મું શાકભાજીનું નામ છે બ્રોકોલી। ને ત્યાર પછી 40મું 40મું શાકભાજીનું નામ છે લીલી ડુંગળી। ત્યાર પછી લખી આગળ 41મું 41મું શાકભાજીનું નામ છે લીલું લસણ। ત્યાર પછી 42મું 42મું શાકભાજીનું નામ છે લીલા મરચાં। ત્યાર પછી 43મું છે 43મું શાકભાજીનું નામ છે લાલ મરચાં। ત્યાર પછી 44મું 44મું શાકભાજીનું નામ છે ફણસ। અને ત્યાર પછી લખીએ છેલ્લું શાકભાજીનું નામ 45મું। છેલ્લું 45મું શાકભાજીનું નામ છે મગની ફળી। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે 1 થી 45 શાકભાજીના નામ ગુજરાતી ભાષામાં લખીને વાંચીને સમજ્યા। તો મિત્રો તમે પણ વિડીયોની અંદર જોઈને શાકભાજીના નામો લખી શકો છો। મેં એકદમ સારા અક્ષરમાં લખીને સમજાવ્યા છે, તમે પણ લખી શકો છો। તો મિત્રો તમારે પણ મારી જેવા અક્ષર સુધારવા હોય એકદમ મોતી જેવા, તમે જોઈ શકો છો કેટલા સુંદર અક્ષર છે મારા। તમારે પણ આવા અક્ષરો સુધારવા હોય તો તેના માટે આપણે એક વિડીયો બનાવ્યો છે। તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તે વિડીયો જોઈને તમે પણ મારી જેવા અક્ષર સુધારી શકો છો। તો તે વિડીયો પણ જરૂરથી જોજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, ત્યાંથી તે વિડીયો જોઈ લેજો। અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને રોજે રોજ નવા વિડીયો મળતા રહેશે। તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।